આપણે 6 પ્રસંગો આ 8 પ્રસંગો આગળ માણ્યા. હવે બીજા 7 પ્રસંગો ટૂંકમાં સમજીએ. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1858 માંગરોળમાં હતા અને આ દિવસે સમાધિ પ્રકરણ ચાલતું હતું અને એ વખતે અસંખ્ય સંતો મહંતો પુરુષોત્તમ નારાયણના સંકલ્પથી દ્વારકાધીશ કે સોમનાથની યાત્રા કરનાર ત્યાં માંગરોળમાં આવ્યા અને એને જેના જે ઈષ્ટ હતા, રામ ઉપાસીને રામ રૂપે દર્શન દીધા, કૃષ્ણ ઉપાસીને કૃષ્ણ રૂપે દર્શન દીધા, વામન ભગવાનના ઉપાસીને વામન રૂપે દર્શન દીધા. આ રીતે ભગવાન સ્વામિનારાયણ અને બીજા જે સભાજનો હતા એને આ રક્ષાબંધનને દિવસે બલિરાજા સહિત વામન ભગવાનના દિવ્ય દર્શન કરાવ્યા હતા. અને લોકોને એમ થયું કે ઓહો, આ તો સ્વયં વામનજી જ આજે પણ જેમ વિષ્ણુ વામન બનીને આવ્યા એમ એ જ પરમાત્મા આજે પ્રગટ આપણા કલ્યાણ માટે થયા. એમ હજારો લોકોને પોતાની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવી હતી. આ સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1878 શ્રાવણ સુદ 14 ને પૂર્ણિમા આ બંને ભેગા હતા અને તે દિવસે પ્રેમાનંદ સ્વામી જેવા સંતોએ પુરુષોત્તમને રાખડી બાંધી હતી અને તે દિવસે મધ્યનું 7મું સ્વરૂપ નિષ્ઠાનું વચનામૃત પણ આ દિવસે બોલ્યા હતા અને સમાધિ પ્રકરણથી ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપ નિષ્ઠાની દૃઢતા કરી હતી. માટે રક્ષાબંધનનું આ મધ્યનું 9મું વચનામૃત બધાએ હૈયામાં કંડારવા જેવું છે. એ પણ આ રક્ષાબંધનના દિવસનું છે. ભગવાન સ્વામિનારાયણ પછી 1859 માણાવદરમાં આવ્યા અને માણાવદરના એ વખતના ગજેફર ખાન નવાબ હતા કે પ્રભુ તમે છો એની અમને ખાતરી હું. તે દિવસે મુસ્લિમ બિરાદરને પણ ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી. 1,80,000 ઓલિયા કરે અરજ ઉચાર દીઠા ત્યાં ઘણા પીરાન પીર સર્વે ઉભા નમાવીને શિર. આ રીતે એને અલૌકિક અનુભવ આપી અને બીજી જ્ઞાતિના લોકોને પણ પુરુષોત્તમ નારાયણે પોતાનો નિશ્ચય કરાવ્યો. આજે પણ એ ગજેફર ખાને સ્વામિનારાયણ ભગવાનને મંદિર બાંધવા માટે જગ્યા આપી હતી. ત્યાં વાદળ સાથે વાતો કરતું શિખરબંધ મંદિર આ ગજેફર ખાન ને એના ધર્મપત્નીએ બંધાવેલું હાજરા હાજુર છે. માટે આપણે પણ એક બીજા પ્રત્યે નફરત છોડી આદરનો ભાવ સ્વીકારીએ. ભગવાન સ્વામિનારાયણે 1860 સરદારમાં આ રક્ષાબંધનને દિવસે ત્યાં આવેલા સરોવરમાં સ્નાન કરવા ગયા અને એ દિવસે ભગવાને માછલાને સમાધિ કરાવીને અલૌકિક અનુભૂતિ આપી હતી. મારે તો એ કેવું છે કે ના, તમે માછલાને પણ સમાધિ કરાવીને અલૌકિક અનુભૂતિ આપીએ છીએ. અમે તો માણસ છીએ, માટે અમને તો પ્રભુ અલૌકિક અનુભૂતિ આપો અને આપના દિવ્ય સ્વરૂપમાં સ્થાપો, અમને કૃતાર્થ કરો. ભગવાન સ્વામિનારાયણ પછી 61 ને 62 આ બે ઉત્સવો રક્ષાબંધનના ગઢપુરમાં કર્યા હતા. પરમહંસોની ઉપદેશને પામીને એ વખતે જામનગર જિલ્લામાં આવેલા અલૈયા મોડા ગામના 2 રાજપૂત દાજીભાઈ અને પૂજાભાઈ એ ભગવાન સ્વામિનારાયણ માટે એ વખતે 10,000 જેટલી કિંમતી વસ્તુ સોના ચાંદીના ઘરેણા આપીને ભગવાનને અર્પણ કર્યા અને કહે છે પ્રભુ એ આજથી અમે તમારું જીવન સમર્પણ કરીએ છીએ. મહારાજ કહે છે કે તમને કેમ આવું થયું? આ તમારા પરમહંસોએ અમને તમારું સ્વરૂપ ઓળખાવ્યું છે. પ્રભુ આજથી અમે તમે અર્પણ છીએ. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે ભક્તની ભાવના પૂર્ણ કરવા આ રક્ષાબંધનના પવિત્ર દિવસે બલિરાજા અને વામનના આખી સભાને દર્શન કરાવ્યા. ત્યારે મોટારા પરમહંસો હાથ જોડીને કહે છે પ્રભુ આ બલિરાજાના પરદાદા પ્રહલાદજી હતા. નરસિંહ ભગવાને એને દર્શન દીધા હતા અને એના બીજા દાદાને મારવા વરાહ ભગવાન આવ્યા હતા. ત્યારે એ જ વખતે આખી સભાને આ ભક્ત બેની ભાવના પૂરી કરવા ભગવાન સ્વામિનારાયણે પ્રહલાદ સહિત નરસિંહ ભગવાનના અને માં પૃથ્વીએ સહિત વરાહ ભગવાનના દર્શન કરાવી અને સર્વ કારણના કારણ પોતે પુરુષોત્તમ નારાયણ છે આવો નિશ્ચય કરાવ્યો હતો. માટે આપણે પણ આ દિવસે ભગવાનનો યથાર્થ નિશ્ચય કરી આપણા જીવનમાં ધન્યતા અનુભવીએ. ભગવાન સ્વામિનારાયણ 1863 અગતરાય પધાર્યા ત્યારે ત્યાંના પર્વત બાપા એને ત્યાં પધાર્યા અને આ રક્ષાબંધનનો ઉત્સવ કર્યો. એવો ભગવાન સ્વામિનારાયણે આનંદ આપ્યો
અને એ અલૌકિકતાના નજરે નિહાળી પર્વત બાપા વાડીએ ગયા. કીધું કે આ ભગવાન સ્વામિનારાયણ એને વામનનો અવતાર તો ધાર્યો તો, વરાહ અવતાર ધાર્યો તો, નરસિંહ અવતાર ધાર્યો તો, એ ભગવાનના કેવા અવતારો હશે. અને આ દિવસે પુરુષોત્તમ નારાયણે પર્વતભાઈને 24 અવતારના દર્શન કરાવ્યા હતા. સંપ્રદાયમાં આ પ્રસંગ ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. કોઈ લાખો વર્ષની સાધના આરાધના કરે ત્યારે એક પરમાત્માના અવતારના દર્શન થાય ત્યારે માત્ર પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા સમજે અને મહિમા સમજે અને સંકલ્પ કરે ત્યાં એક સત્સંગીને 24 અવતાર 24 ભગવાન રૂપે દર્શન દેતા હોય એવા ભગવાનના ચરણોમાં લાખ લાખ વંદન છે. આપણે બધાએ આમાંથી સમજવા જેવું છે, સ્વરૂપ નિષ્ઠા દઢ કરવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા 1864માં ઉત્તર ગુજરાતમાં આવ્યા અને જ્યારે ઉત્તર ગુજરાતમાં આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે 1864 નો આ ઉત્સવ કરજીસણમાં કર્યો હતો. અને એ વખતે કરજીસણના ગોવિંદ પટેલે ભગવાન સ્વામિનારાયણને રાખડી બાંધી હતી. ભગવાન સ્વામિનારાયણે એમના મનોરથ પૂરા કર્યા હતા. ત્યાં આવેલા સર્વ ભક્તોને સમાધિ કરાવી પોતાનું સ્વરૂપ અતિ પક્વ કરાવ્યું હતું. અને ત્યારથી એ ગોવિંદભાઈએ નિર્ણય કર્યો કે આ દિવસથી મને મારા નાવલિયા નાથે અલૌકિક અનુભૂતિ આપી, માટે હવે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં રહે ત્યાં સુધી મારે એને રાખડી બાંધવા જવું. આ ભગવાનની એક રાખડીથી એના દોષો હરાઈ ગયા હતા. અને ઇતિહાસ એવું નોંધે છે કે એ કરજીસણના ગોવિંદ પટેલ એ વખતે એનું બહુ મોટું ત્યાં નામ હતું. એ 60 માણસનો પરિવાર હતો. પરંતુ રક્ષાબંધન આવે, મેઘલો વરસતો હોય, વરસાદ કે વાવાઝોડા હોય, શ્રાવણ શ્રવડે વહેતો હોય, તો પણ ગોવિંદ પટેલ ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર રહ્યા ત્યાંથી ઠેઠ કરજીસણથી ગઢપુર કે જ્યાં ભગવાન હોય ત્યાં હાલીને રાખડી બાંધવા જતા. 60 ગૌને 120 ગાવો એટલે કે 150, 300 કિલોમીટર સુધી એ હાલીને જાય અને પુરુષોત્તમને રાખડી બાંધતા. માટે આપણામાં પણ આવી શ્રદ્ધા ભાવના જાગે એવી ભગવાનના પાવન ચરણોમાં, ગોવિંદ પટેલના પાવન ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણે પછી રક્ષાબંધનના ઉત્સવો ગઢપુરમાં કર્યા છે, પરંતુ 1959 નો રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં કર્યો હતો. અને આ વડતાલ ધામમાં જયારે ઉત્સવ કર્યો રક્ષાબંધનનો, એ વખતે ભગવાન સ્વામિનારાયણે જેના જેવા મનોરથ હતા એવા એના પૂર્ણ કર્યા હતા. કોઈને જમાડવાની ભાવના હતી તો દેવી રૂપે જમ્યા હતા, કોઈને ભેટવાની ભાવના હતી તો બધાને એક એકને ભેટ્યા હતા અને મહા આનંદથી ભરી દીધા હતા. વળી ભગવાન સ્વામિનારાયણ 1870 તારીખ 11/8/1814 સોમવારે વિચરણ કરતા કરતા ઉત્તર ગુજરાતના મેવું ગામમાં પધાર્યા. મેવું ગામમાં ભૂખણ ભાવસાર હતા. એમના 2 દીકરા હતા, મનસુખરામ ને તુલજારામ. આ બધાએ પુરુષોત્તમ નારાયણને રાખડી બાંધી. એ વખતે ઘરમાંથી આક્રંદ સંભળાયો એટલે મહારાજ કહે છે કે ભૂખણભાઈ આ રુદન કોણ કરે છે? મહારાજ અમારા પત્ની. શું થયું? અરે એક દીકરો જન્મ્યો છે પણ બ્રહ્મા ભૂલી ગયો. મહારાજ કે બ્રહ્માની ભૂલ હોય નહીં, અરે દેખાડું તમને. એમ કરીને એક નાના સુપડામાં ગોદડી વીંટાળી અને એને ત્યાં જન્મેલું તાજું સંતાન લાવ્યા. સંતાન રૂંડ મૂંડ ગોળા જેવું, નહીં હાથ, નહીં પગ, નહીં માથું. પ્રભુ જુઓ તો ખરા. અને મહારાજ કે આ તો સર્વાંગ છે અને આ તો મોટા થઈને માં ભક્ત થનાર જ. એમ કે ભગવાને આમ જે હાથનો સ્પર્શ કર્યો ત્યાં તો એને મોઢું આખું મુખારવિંદ આવી ગયું, બંને હાથ પગ આવી ગયા અને ભગવાને આમ સહેજ ધક્કો દીધો તે નાની હજી જન્મેલી બાળકી હાલવા પણ મંડી. ભગવાનના નૈણા ભરીને દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણ કે આનું નામ જમના રાખજો. આ જમના તો મોટી થઈને અમને ઘીના ઘડા લઈને અમારી સેવા કરવા આવશે. અને ઇતિહાસ નોંધે છે કે જયારે 14-15 વર્ષની થઈ ત્યારે 1884-85 ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં રક્ષાબંધન કરી ત્યારે આ જમનાબાઈ ઘીનો ઘડો લઈને ભગવાનને ભેટ આપવા આવ્યા હતા. આ દિવસે એ વિકલાંગને ભગવાનને સર્વાંગી કર્યા હતા. હું પણ પ્રભુજીને પ્રાર્થના કરું કે હે મહારાજ
અમે પણ ઘણીવાર બહુ રીતે સમજણમાં વિકલાંગ હોઈએ છીએ, દોષોમાં વિકલાંગ હોઈએ છીએ, ભક્તિ ધર્મ અને જ્ઞાનમાં વિકલાંગ હોઈએ છીએ. પ્રભુ અમને પણ સર્વાંગે સંપૂર્ણ કરી એકાંતિક ભક્તિ, એકાંતિક ધર્મનું પ્રદાન કરી, પરાભક્તિ આપી અને આપના સ્વરૂપમાં સમાવી અને જમનાબાઈ જેવા જોરદાર બનાવી દેજો.